અમદાવાદના વિશ્વવિખ્યાત ગાંધી આશ્રમની કરોડો રૂપિયાની જમીન પાણીના ભાવે વેચી દેવા કે સગે વગે કરવાના એક મસ્ત મોટા આરોપમાં એસઆઈટીની રચના કરવામાં આવી હોવાના અહેવાલે ખળભળાટ મચાવી દીધો છે। આ કેસમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના જમાઈ જયેશ પટેલનું નામ સામે આવી રહ્યું છે। ગુજરાત સરકારે જયેશ પટેલના ટ્રસ્ટના કૌભાંડો સામે તપાસના આદેશ જારી કરતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે। સાબરમતી સત્યાગ્રહ આશ્રમના તાબા હેઠળના હરિજન આશ્રમની ટ્રસ્ટની રાણીપ અને વાડજ વિસ્તારની જમીનોને બારોબાર વેચી દેવાયાનું આ કૌભાંડ છતું થયું છે। વાત કરીએ તો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા સાબરમતી આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી અને તેની 104 એકર જમીન પૈકી હરિજન આશ્રમ ટ્રસ્ટે અત્યાર સુધીમાં 40,000 ચોરસ મીટરની જમીન ચેરિટી કમિશનરની મંજૂરી વગર પાણીના ભાવે બિલ્ડરોને વેચી દીધી છે। ન્યૂઝ ફોર ઇન્ડિયાએ આ અંગે ટ્રસ્ટના સંચાલક અજીતભાઈ જાદવનો સંપર્ક કરી વિગતો મેળવવાનો પ્રયાસ કર્યો હતો। મારા ખ્યાલ પ્રમાણે મેં ન્યૂઝપેપરમાં બધે જાણ્યું આ વિગત, અને આ બાબતમાં જે કંઈ હશે તો ટ્રસ્ટ એની રજૂઆત કરવા અને એને સહયોગ આપવા તૈયાર છે। પૂરેપૂરી વિગત, સત્ય હકીકત ટ્રસ્ટની જે પણ છે એ ટ્રસ્ટ જાણશે। ટ્રસ્ટે કોઈ પણ ઇનલીગલ કરેલું નથી કે ખોટી રીતે કોઈ જમીન કોઈને આપેલી નથી। સરકારની મંજૂરી સિવાય કોઈ વેચાણ પણ થયેલું નથી। ના, એવું તો નથી બન્યું। સરકારની સાથે સહયોગથી બધા ટ્રસ્ટોએ જે રીડેવલપમેન્ટનો પ્રોજેક્ટ છે એમાં સહયોગ આપ્યો છે, અને પોતાને ફાળે આવતી જમીનો કે મિલકત મકાનો સરકારને સ્વેચ્છાએ પોતાના સર્વામતી ઠરાવથી આપેલી છે। એટલે કોઈનો વિરોધ, વાંધો કે એવું બીજું કંઈ નથી। ના, એવું તો નથી કંઈ, કોઈ ફરિયાદ કે તપાસ એવું કંઈ નથી। જે કંઈ સરકાર વિગતો માગી છે એ અમે જ્યારે જરૂર લાગી ત્યારે માગેલી તમામ વિગતો, મિલકતો બધું એમ સોંપેલું છે। એટલે અમે સરકારના સહયોગથી જ ચાલીએ છીએ।